વડોદરાની રાજનીતિમાં હાલ મોટો વિવાદ સામે આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર આશિષ જોશીની સંખેડા પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ અંદાજે 3,96,000 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ કવાડ તરફથી મંગાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પ્રમોદ પાંડે નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રમોદ પાંડે અને આશિષ જોશી વચ્ચે મોબાઈલ પર વાતચીત થયાની માહિતી મળતા પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો. પોલીસને આશિષ જોશી અમદાવાદ તરફ જતા હોવાની માહિતી મળતા અમદાવાદમાંથી તેમની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓએ આ કેસને રાજકીય ષડયંત્ર ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે. હવે સમગ્ર મામલે આગળ શું વળાંક આવે છે તેના પર સૌની નજર છે. ગઈ તારીખ 23/4/2026ના રોજ નાઇટમાં અમે અમારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમને ખાનગી રાહે હકીકત મળે કે એક શંકાસ્પદ ઇકો ગાડી નંબર પ્લેટ વગરની ઇકો ગાડી સંખેડાથી બહાદુરપુર તરફ જઈ રહી છે અને તેમાં પ્રેમનો મુદ્દામાલ હોવાની આશંકા છે. તે આધારે અમે સંખેડા ઓશન નદીના ડાયવર્ઝન પાસે એમની વોચમાં હતા. તે દરમિયાન તે સદરહુ ગાડી ઇકો ગાડી ત્યાંથી પસાર થતા તેને રોકી કોડન કરી ચેક કરતા તેમાંથી 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773 મળી આવેલ હતો. તેનો ચાલક પ્રમોદ પંચનારાયણ પાંડે પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું. તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આ આરોપી આશિષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા અને અમારી ટીમને એવું જાણવા મળેલ કે આરોપી છે પોતે વડોદરાથી અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ અને ત્યારબાદ ત્યાંથી તેમને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમને અટક કરવામાં આવેલ. હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે. ગઈકાલે ખૂબ જ વડોદરા શહેરને નહીં સમગ્ર ગુજરાતને લજ્જિત કરે કે રાજકારણ આટલી બધી પરાકાષ્ઠાથી નીચે જઈ શકે, આટલી બધી મનમાની કરીને તમે જ્યારે રિઝલ્ટ આવી ગયું છે, પ્રજાએ પોતાનો મત આપી અને જે સર્વ વર્ણ સર્વ ધર્મ માટે 12 બાળકોને 2 બહેનો માટે જે વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીનો પદ છોડી દીધું હોય અને એ વ્યક્તિ પ્રજાના મતે જ્યારે જીત્યો હોય અને સર્વ ધર્મના લોકોએ જ્યારે એમને મત આપ્યા હોય અને આ એકદમ નિમ્ન કક્ષાની જે હરકત કરવામાં આવી છે સમગ્ર રાજકારણીઓ જાણે છે, પોતાના છાતી પર હાથ મૂકીને કહી દે અને એક સાચા વ્યક્તિને અને તે પણ મત આપીને તમને બાહુબલી બનાયા છે. તમારી પાસે સંખ્યાબળ હોય તો તમે એક સાચા વ્યક્તિને આ રીતે તમે હેરાન કરો અને આજે એને લોકઅપની અંદર એક સાચા વ્યક્તિએ સુવાનો દિવસ આવે, આટલું હલકટ પ્રકારનું રાજકારણ ના હોઈ શકે, ગુજરાતને શોભે નહીં. અને માનનીય આદરણીય મોદીજી જ્યારે વડોદરા પ્રવાસે આવતા હોય અને હરણી બોટકાંડ પીડિતો સાથે આશિષ જોશી સાથે ત્યારે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આજે એમને જે કાયદાકીય પ્રક્રિયા પાર કરાવી દો, કઈ વાંધો નહીં. વડોદરાની જનતાની સમગ્ર ગુજરાતની આ જનતા જોઈ રહી છે. આગામી દિવસની અંદર જે બાહુબલી ધારાસભ્યએ આ જે કારસો રચ્યો છે એની પ્રજા જવાબ આપશે. મારું નામ મહેન્દ્રસિંહ રાઠોડ. જે રીતે ગઈકાલે રાત્રે આપણા વડોદરાના હાલ જીતેલા નગરસેવક એવા આશિષભાઈ જોશીની ધરપકડ અમદાવાદથી સંખેડા પોલીસ કરીને લાયા. આપ સૌ જાણો છો કે જે રીતે ભાજપમાં હતા અને ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા ત્યાંના બાહુબલી નેતા દ્વારા આ એક કિન્નાખોરી કરીને સંખેડા પોલીસ દ્વારા એમની જે દારૂમાં સપડાવવામાં આવ્યો છે એ ખરેખર પાયાની વાત છે. આપ સૌ જાણો છો કે જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા હોય ત્યારે તકલીફ થાય છે, કોંગ્રેસ છોડીને જ્યારે ભાજપમાં આવતા હોય ત્યારે એ નેતાઓ બધાને સારા લાગે છે, ચોખ્ખા લાગે છે. એવું આ રાજકારણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે. પણ આનો વળતો જવાબ 100% ગુજરાતની પ્રજા અને આ આખા દેશની પ્રજા પણ આ ભારતીય જનતા પાર્ટીને આપશે એવું ચોક્કસપણે લાગે છે. યોગેન્દ્રસિંહ વરનામિયા.